गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ભાગ 2 નું પ્રકરણ નંબર 2 રસાળના હિસાબો નો અભ્યાસ કરવાનો છે। રસાળ શબ્દ કે આપ સૌ પરિચિત હશો, જેને ઇંગ્લિશમાં ડિપ્રિસિએશન કહેવાય। મિલકતના સંદર્ભમાં ઘસારો શબ્દ આવતો હોય છે। કોઈ પણ કાયમી મિલકત હોય એના સંદર્ભમાં ઘસારો શબ્દ આવતો હોય, જેને ઇંગ્લિશમાં ડિપ્રિસિએશન કહેવામાં આવે છે। ટાઇટલ ક્વેશ્ચન પર જઈએ આપણે। ઘસારાનો અર્થ આપી ઘસારાનું લક્ષણ જણાવો। ઘસારાનો અર્થ પહેલા તો ઘસારાનો અર્થ તમે જુઓ સૌથી પહેલા કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર જે ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે। કોઈ પણ કાયમી મિલકત હોય, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે વગેરે, એની કિંમતમાં ક્રમશઃ 1 by 1 ક્રમશઃ અને કાયમી ધોરણે ઘટાડો થાય। તો એ ઘટાડો થાય પછી કિંમત વધવી ના જોઈએ। ઘટતા કે કાયમી ધોરણે ઘટાડો થતો જ જાય તો તેને ઘસારો કહેવામાં આવે છે। બીજી વ્યાખ્યા છે, ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણસર મિલકતોના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે। એટલે મિલકતનો વપરાશ કરતા જાય તેમ તેમ એની કિંમત ઘટતી જાય અને એક સમય આવે કે એનું આયુષ્ય પૂરું થઈ જાય, મિલકતની કિંમત 0 થઈ જાય, એને ઘસારો કહેવાય। મિત્રો, ધારો કે તમે ઘસારો કોને કહેવાય, આપણે વ્યવહારમાં પણ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। તમે કોઈ હોન્ડા લાવ્યા, 80,000 નું હોન્ડા લાવ્યા, તમે 2 વર્ષ પછી એ હોન્ડા વેચવા જશો તો તમને 80,000 મળશે નહીં મળે। કેમ? તો એ જે હોન્ડા છે, બાઇક છે, બાઇકનો 2 વર્ષ વપરાશ થયો એટલે એની કિંમત ઘટી। જે 80,000 ની બાઇક હતી 2 વર્ષ પછી એવું બની શકે કે 60,000 માં વેચાય, તો 20,000 જે વેલ્યુ ડાઉન થઈ એને આપણે ધંધાની ભાષામાં ઘસારો કહેવાય, ડિપ્રિસિએશન કહેવાય। તો એની કિંમત 60,000 છે। 4 વર્ષ પછી ધારો કે એ બાઇક તમે વેચવા જશો તો એની કિંમત તમને કદાચ 40,000 મળશે। તો જે 80,000 વેલ્યુ હતી ઘટીને 40,000 થઈ ગઈ। તો જેમ જેમ કોઈ પણ મિલકતનો વપરાશ થાય એમ એની કિંમત ઘટતી જાય છે। કોઈ પણ મિલકતને ઘસારો લાગવાના ઘણા કારણો હોય છે, આપણે આગળ અભ્યાસ કરવાનો છે। હવે અહીંયા ઘસારો કોને લાગે? તો જે તે મિલકતને લાગે, કાયમી મિલકતને લાગે। અને આ ઘસારો ક્રમશઃ હોય અને કાયમી ધોરણે હોય। કોઈ મિલકતની કિંમત ઘટીને પછી વધે તો ત્યાં ઘસારાનો નિયમ લાગુ પડશે નહીં, તેનું ધ્યાન રાખવું। આજે આપણે ઘસારાના લક્ષણો જોઈએ। તો પહેલું લક્ષણ છે કાયમી મિલકતો, જે હમણાં વાત કરી તેમ એક કાયમી મિલકતો। ઘસારો કોને લાગે? તો ધંધાની જે કાયમી મિલકતો છે એને ઘસારો લાગે છે। ઘસારો એ ધંધાની કાયમી દ્રશ્ય મિલકતો પર ગણવામાં આવે છે। તેથી તેવી મિલકતો ઘસારાપાત્ર મિલકતો પણ કહેવાય છે। ઉપરાંત પેટન્ટ ટ્રેડમાર્ક જે અદ્રશ્ય મિલકતો પણ તેમના નિર્ધારિત આયુષ્ય દરમિયાન કમર્શિયલ માની લેવામાં આવે છે। ધંધાની ચાલુ કે પ્રવાહી મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી। ચાલુ મિલકતોને ઘસારો લાગુ પડે નહીં। તો ઘસારો ગણવા માટે પૂર્વ શરત શું છે કે ધંધાની કાયમી મિલકત હોવી જોઈએ, જેમ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે। આ એનું એક લક્ષણ છે। વપરાશી મૂલ્ય, બીજું વપરાશી મૂલ્ય। ઘસારો એ મિલકતનું ઉપયોગિતા મૂલ્ય કે વપરાશી મૂલ્યમાં ક્રમશઃ કાયમી ઘટાડો સૂચવે છે। ઘસારો શું સૂચવે છે? તો એનું વપરાશ મૂલ્ય કે એનું જે કિંમત છે, કિંમતનો ઘટાડો સૂચવે છે। જેમ જેમ વપરાશ થાય એમ એનું જે મૂલ્ય ડાઉન થાય છે એ સૂચવે છે, એને વપરાશી મૂલ્ય કહીએ છીએ આપણે। ઘસારો બીજું સમય। ઘસારો સમય લગતો ખર્ચ છે। કેટલીક મિલકતો એવી હોય છે જેમ જેમ સમય જાય એમ એની કિંમત ઘટતી જાય છે, તે સમય સાથે સંબંધિત હોય છે ઘસારો। મહેસૂલી ખર્ચ 4, મહેસૂલી ઘસારાને બિનરોકડ મહેસૂલી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે।
મિલકત સમજો મિત્રો, આપણે કોઈ પણ ધંધો કરતા હોઈશું તો જે તે સમયનો ખર્ચ અને જે તે સમયની આવકને આધારે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ અને ચોખ્ખો નફો શોધીએ છીએ. હવે ઘસારો પણ એક રીતે મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. ભલે બિનરોકડ ખર્ચ છે પણ એને પણ ધ્યાનમાં લેવો પડે. સમજો 1 લાખ રૂપિયાનું કોઈ યંત્ર ધંધામાં આપણે લાવ્યા છીએ, એનું આયુષ્ય 10 વર્ષનું નક્કી કર્યું છે. એનો મતલબ 10 વર્ષ પછી એની કિંમત 0 થઈ જશે. એનો મતલબ કે 1 વર્ષે 1 લાખનું યંત્ર 10 વર્ષ ઉપયોગમાં લેવાનું છે. 1 વર્ષે એની કિંમતમાં કેટલો ઘટાડો થવાનો? 10,000 રૂપિયાનો ઘટાડો થવાનો. પણ 10,000 રૂપિયાનું જે નુકસાન થયું, ઘટાડો થયો, એ પણ નફા નુકસાન ખાતામાં બતાવવાનું. તો જ તમે સાચો નફા નુકસાન શોધી શકશો. નહીં તો તમારો સાચો નફા નુકસાન શોધી શકાય નહીં. કારણ કે આ મિલકત જે 1 લાખની હતી, 1 વર્ષ પછી એ મિલકતની કિંમત કેટલી થશે? 90,000 થઈ જશે. તો 10,000 જે એની વેલ્યુ ડાઉન થઈ, એને પણ બિનરોકડ ખર્ચ ગણીને નફા નુકસાન ખાતાની અંદર બધું બતાવીશું. તો જ તમે સાચો અને વ્યાજબી ચોખ્ખો નફો શોધી શકશો. તો દર વર્ષે 10,000 રૂપિયા તમારે ઘસારા તરીકે બતાવવાના. અને એક કાયદામાં પણ કહેવામાં આવ્યું છે અને ઘસારાને ખર્ચ તરીકે ધ્યાનમાં પણ લઈ શકાય છે. માંડી વાળેલ રકમ, ચોથું પાંચમું, માંડી વાળેલ રકમ. ઘસારો મહેસૂલ ખર્ચ હોવા છતાં પગાર અને ભાડાની જેમ રોકડમાં ચૂકવાતો નથી, એને માંડી વાળવામાં આવે છે. દર વર્ષે ઘસારો 10,000 માંડી વાળી એ પ્રમાણે. અને પાકા સમયમાં 1 વર્ષના અંતે મિલકત 1 લાખની છે 90,000 બતાવીશું, બીજા વર્ષે 80,000 બતાવીશું, એમ ક્રમશઃ માંડી વાળવામાં આવે છે. મિલકતના વપરાશ, ઘસારો સમયની સાથોસાથ મિલકતના વપરાશ પર પણ આધાર રાખે છે. જો ઘણીવાર શું થાય, મિલકત વધારે વપરાશ થાય તો ઝડપથી એની કિંમત ડાઉન થઈ જશે. મિલકતનો વપરાશ પર આધાર રાખે. મિલકત વધારે ઉપયોગમાં લેવાશે તો બની શકે તો ઝડપથી એની કિંમત 0 થઈ જાય એના વપરાશને કારણે. વપરાશનો આધાર પણ ઘસારો પર રહેલો. જ્યાં વપરાશ હશે એમ ઘસારો પણ વધશે, કિંમત ઘટશે. હિસાબી વર્ષના અંતે કાયમી મિલકતની કિંમતની ઘસારી રકમ સામાન્ય રીતે માંડી વાળવામાં આવે છે. મેં હમણાં કહ્યું વાર્ષિક હિસાબો બનાવો ત્યારે તમે હિસાબી વર્ષને અંતે આ જે ઘસારાની રકમ છે 10,000, એને પણ ખર્ચ તરીકે નફા નુકસાન ખાતે બતાવવાનું. તો સાચો નફો જાણી શકીએ. અને છેલ્લું 8મું, ઘસારો એક જોગવાઈ છે, એટલે કે દર વર્ષે ઘસારો એક પ્રકારની જોગવાઈ છે. એટલે કે જે રકમ તમે અલગ ચોક્કસ હેતુ માટે રાખતા હોય એને જોગવાઈ કહેવાય. 10,000 રૂપિયા દર વર્ષે અલગ રાખો છો તો 10 વર્ષ પછી તમારી પાસે 1 લાખ રૂપિયા થશે. અને જે 1 લાખની મિલકત હતી જેની કિંમત 0 થઈ જશે તો તમે નવી મિલકત ખરીદી શકશો. તો એક પ્રકારની જોગવાઈ છે ઘસારા ફંડ તરીકે, સિંકિંગ ફંડ તરીકેની, એટલે એની જોગવાઈ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ જોયા આપણે ઘસારાના લક્ષણો. હવે બીજો પ્રશ્ન આવે છે, પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાશે. તમારે ચોપડીમાં જોઈને આ પ્રશ્નનો જવાબ લખ્યો છે અને આ શોર્ટમાં તમારે એના લક્ષણો પણ લખવાના છે રેગ્યુલર ચોપડામાં. હવે આપણે ઘસારાના લક્ષણો જોયા, હવે ઘસારાના હેતુઓ જોઈશું. પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે ઘસારાની જોગવાઈના હેતુઓ જણાવો, જરૂરિયાત જણાવો. ઘસારાની જોગવાઈની જરૂરિયાતો કે હેતુઓ જણાવો. તો પ્રશ્ન નંબર 2, ઘસારાની જોગવાઈની જરૂરિયાત કે હેતુઓ જણાવો. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ઘસારા ગણવાની જરૂરિયાત કેમ છે? મિલકતોમાંથી ઘસારો કેમ બાદ કરવામાં આવે છે? તો જોઈએ. 1, ધંધાના ખર્ચ તરીકે ગણવા માટે. ધંધાના ખર્ચ તરીકે એને ગણવાનું. કારણ કે આપણે જાણીએ છીએ ઘસારો પણ એક પ્રકારનો બિનરોકડ ખર્ચ છે કે એને દર વર્ષે ધ્યાનમાં લઈશું તો સાથે નફો નુકસાન જાણી શકીશું. તો એટલા માટે ધંધાના ખર્ચ તરીકે ગણવા માટે. ઘસારો જે તે હિસાબી વસ્તુનો મહેસૂલી ખર્ચ છે અને જે રોકડમાં ચૂકવાતો નથી, એટલે એને પણ આપણે ઘસારા તરીકે ધ્યાનમાં લેવો પડે. સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણવા. હમણાં મેં તમને સમજાવ્યું તેમ સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણ. સાચું અને વ્યાજબી નફો નુકસાન જાણવું. મેં તમને કહ્યું ઘસારાને તમે ખર્ચ તરીકે બતાવશો તો જ ધંધાનો સાચો નફો નુકસાન તમે જાણી શકશો. જો ઘસારાને બિનરોકડ ખર્ચ તરીકે ધ્યાનમાં નહીં લો તો એ તો નફો વધારે આવશે, જે ખોટું છે. જો સાચો અને વ્યાજબી નફો જાણવો હોય તો ઘસારાને પણ અન્ય ખર્ચની જેમ
એક ખર્ચ તરીકે તમારે નફા નુકસાન ખાતાની જુદા બાજુ બતાવવો પડે. ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણવા માંગે. ત્રીજું, ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણવા. આર્થિક પરિસ્થિતિ જાણવા. આપણે જાણીએ છીએ વાર્ષિક હિસાબોમાં મિલકત લેણા બાજુ, આ બાજુ મૂડી દેવા, આ બાજુ મિલકત લેણા બાજુ, દરેક મિલકત આપણે બતાવતા હોઈએ છીએ. હવે 1 લાખની મિલકત આપણે આ વર્ષે લીધી છે, વર્ષના અંતે 10,000 ઘસારો ગણ્યો, તો હવે મિલકતની વેલ્યુ કેટલી થઈ ગઈ? 90,000 થઈ ગઈ. 1 લાખ ન બતાવો તો 1 લાખની કિંમતમાંથી 10,000 ઘસારો બાદ કરી એની વેલ્યુ બતાવવાની 90,000, તો જ તમે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ બતાવી શકશો. જે તે સમયે જે તે મિલકતની સાચી વેલ્યુ કેટલી છે એ ઘસારો બાદ કરવાથી આપણને જાણ થાય. એટલે ઘસારો કરવાનો બીજો એક હેતુ એ પણ છે કે ધંધાની સાચી અને આર્થિક વેલ્યુ પરિસ્થિતિને જાણી શકશો. જો મિલકતોમાંથી ઘસારો બાદ કરીને તમે કિંમત બતાવશો તો સાચી માહિતી મળશે. ચોથું, ઉત્પાદનની સાચી પડતર નક્કી કરવા. ઉત્પાદનની સાચી પડતર નક્કી કરવા. કારખાનામાં ઉત્પાદિત થયેલ માલ કે સેવાની પડતર નક્કી કરતી વખતે ઉત્પાદનની અસર કરતા અથવા ઉત્પાદન કરતા તમામ ખર્ચાઓ ગણતરીમાં લેવા જોઈએ. આથી અન્ય ખર્ચાઓની જેમ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી તમામ ઘસારાપત્ર મિલકતોનો ઘસારો પત્રની ગણતરી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ બનાવો તમે તો એ વસ્તુ ઉત્પાદન કરવા માટે જે ખર્ચા કર્યા હોય, કાચા ખર્ચા, કાચા માલના ખર્ચા, જે પણ ખર્ચા વસ્તુ બનાવવા માટે કર્યા હોય એ વસ્તુની પડતર નક્કી કરે ખર્ચા. તો પડતરમાં ઘસારાને પણ ધ્યાનમાં લેવાય, કારણ કે જે મશીનરી છે, મશીનરીનો ઉપયોગ થયો, મશીનની કિંમત ડાઉન થાય છે, તો એ મશીનની કિંમત જે ઘટી, જે નુકસાન થયું એને પણ ઘસારા તરીકે બતાવીને જો પડતર નક્કી કરશો તો સાચી પડતર વસ્તુની નક્કી થઈ શકશે. અને વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરવા. વસ્તુ કે સેવાની સાચી વેચાણ કિંમત નક્કી કરવા. જો કુલ પડતર સાચી નક્કી થાય તો વેચાણ કિંમત પણ સાચી નક્કી થશે. પડતર ધારો કે 90 પડતર ધારો કે 80 રૂપિયા થાય એક નંગની પડતર 80 થાય, જેમાં તમે 3 રૂપિયા ઘસારાને ધ્યાનમાં લીધો હોય અને 80 રૂપિયા તમે કુલ પડતર લીધી તો વેચાણ કિંમત પણ ખોટી નક્કી થશે. 80 રૂપિયાનો ખર્ચ હોવા છતાં તમે 80 પડતર લગાવો છો, પડતર 83 હોવા છતાં. માટે સાચી વેચાણ કિંમત નક્કી કરવી હોય તો પડતરમાં ઘસારાને પણ ધ્યાનમાં લેવાનો, અને પડતરમાં ઘસારો ધ્યાનમાં લેવાશે તો એના આધારે સાચી વેચાણ કિંમત પણ તમે નક્કી કરી શકશો. મૂડી જાળવી રાખવા. ધંધામાં રોકાયેલી મૂડી પૈકી મોટી રકમ કાયમી મિલકતમાં રોકાયેલી હોય છે. આવી મિલકતોના ઉપયોગના આયુષ્યના અંતે બિનઉપયોગી બની જાય છે અને તેના સ્થાને નવી મિલકતો ખરીદવા કે વપરાશવાની મૂલ્ય જરૂરિયાત રહે છે. મૂડી જાળવી રાખવા એટલે શું કહેવા માંગે સમજો. મૂડી જાળવી રાખવા. મૂડી જાળવી રાખવા. મેં હમણાં ઉદાહરણ તમને આપ્યું કે 1 લાખની મિલકત લાવ્યા આપણે, 10 વર્ષનું આયુષ્ય છે, તો 10 વર્ષ પછી એની કિંમત 0 થઈ જવાની. તો 10 વર્ષ બાદ આપણે નવી મિલકત બજારમાંથી ખરીદવી પડશે. એ સમયે આપણી પાસે નાણાં ભંડોળ હોય ન હોય તો ધંધાને અસર થશે, મૂડીની જરૂરિયાત ઊભી થશે. એટલે આપણે જાણીએ છીએ કે 1 લાખની મિલકત છે, 10 વર્ષ ઉપયોગમાં લેવાશે, તો આપણે એના 10 ભાગ પાડીશું, તો 10 વર્ષે 10,000 રૂપિયા આપણે ઘસારા તરીકે અલગ રાખીશું. તો એ રકમ 10 વર્ષના અંતે મિલકત 0 થશે ત્યારે રકમ આપણી પાસે 1 લાખ રૂપિયા કેશમાં થશે. એમાંથી બજારમાંથી નવું મિલકત ખરીદીને આપણે પાછા ધંધામાં ઉપયોગમાં લઈ શકીશું. એટલે મૂડી આપણી જળવાઈ રહેશે. કારણ કે જ્યારે મિલકત ખરીદવાની મિલકતની કિંમત 0 થશે ત્યારે નવી મિલકત ખરીદવાના નાણાં નહીં હોય તો તકલીફ થશે. માટે આ જ રકમ 10,000 રૂપિયા અલગ રાખીને 1 લાખ રૂપિયામાંથી આપણે નવી મિલકત ખરીદવા, એટલે આપણી મૂડી પણ જળવાઈ રહેશે. અને ધારાકીય જોગવાઈઓનું પાલન કરવા. 7મો મુદ્દો છે ધારાકીય જોગવાઈઓનું પાલન કરવા. એટલે કે ધારાકીય જોગવાઈ અનુસાર ઘસારાની ગણતરી અને નોંધ હિસાબોમાં કરવામાં આવે છે. દરેક ધંધાકીય એકમે ઘસારાની ગણતરીમાં લેવાનો, નફા નુકસાન કરતા જુદા બાજુ ઘસારાને ખર્ચ તરીકે બતાવવાનો અને મિલકત એના બાદ જે તે મિલકતમાંથી ઘસારો બાદ કરીને બતાવવો ધારાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે. માટે દરેક ધંધાકીય એકમ ઘસારાને ધ્યાનમાં લે છે. એ પણ એક ખર્ચનો ભાગ છે. તો મિત્રો આપણે આ શું જોયું? ઘસારાની જોગવાઈના હેતુઓ જોયા, જરૂરિયાતો જોઈ. હવે પરીક્ષામાં ત્રીજો પ્રશ્ન પણ વધારે પૂછાતો હોય છે. ત્રીજા પ્રશ્ન ઉપર આપણે જવું છે. તો પ્રશ્ન નંબર 3.
ત્રીજો પ્રશ્ન છે ઘસારાની અસર કરતા પરિબળો. પ્રશ્ન નંબર 3, ઘસારાની અસર કરતા પરિબળો જણાવો. કોઈ પણ મિલકતને કયા કારણોસર ઘસારો લાગે છે એના કારણો. પરિબળો એટલે કે કારણો. પરિબળો એટલે કે કારણો જણાવો. ઘસારો લાગવાના કારણો. તો પહેલું કારણ છે મિલકતનો વપરાશ. મિલકતનો વપરાશ. કોઈ પણ મિલકત જેમ જેમ વપરાશ થશે તેમ તેમ એની આયુષ્ય ઘટતું જશે, એની કિંમત ઘટતી જશે, એની કાર્યક્ષમતા ઘટતી જશે અને એક સમય એવો આવશે કે એની કિંમત 0 થઈ જશે. અહીં મિલકતની કિંમત જે ક્રમશઃ ઘટે છે એને આપણે ઘસારો કહીએ છીએ. અહીં એવું જ કે છે કોઈ પણ મિલકતના વપરાશ તેની કાર્યક્ષમતા ઘટે છે. મિલકતની કાર્યક્ષમતા ઘટતા તેનું ઉપયોગી આયુષ્ય અને ઉપયોગિતા મૂલ્ય એટલે કિંમત પણ ઘટે છે. વર્ષ દરમિયાન મિલકતના કિંમતમાં ઘટાડો એ ઘસારાની રકમ દર્શાવે છે. તો ઘસારાનું એક કારણ શું છે? મિલકતનો વપરાશ. જેમ મિલકત વપરાશ તેમ એની કિંમત, એને ઘસારો લાગશે એની કિંમત ઘટશે. સમયનું પરિબળ. બીજું સમયનું પરિબળ. સમયનું પરિબળ. કેટલીક મિલકતોનું આયુષ્ય ચોક્કસ સમય પૂરો થતા આપોઆપ પૂરું થાય છે. ભાડાપટ્ટાની મિલકતો જેવી કે ધંધાની કેટલીક મિલકતોનો ઉપયોગી આયુષ્યનો સમયગાળો અગાઉથી નિશ્ચિત છે. એટલે કે 5 વર્ષના પટ્ટે રાખેલી અંતર આવી મિલકતોનું આયુષ્ય સમયની સાથે જતું રહે છે. સમજો આપણે ધંધા માટે કોઈ એક જમીન 5 લાખ રૂપિયામાં 5 વર્ષ માટે ભાડા પટ્ટે, કોઈ એક ધંધા માટે જમીન 5 વર્ષના ભાડા પટ્ટે 5 લાખ રૂપિયા આપીને લીધી. 5 વર્ષ પૂરા થશે એટલે આ 5 લાખ રૂપિયા આપણને પાછા મળવાના નથી. એનો મતલબ કે દર વર્ષે 5 લાખ રૂપિયામાં જે ભાડા પટ્ટે જમીન લીધી છે, 5 વર્ષ માટે લીધી છે, એનો મતલબ દર વર્ષે 1 લાખ રૂપિયા આપણે જે ચૂકવ્યા છે એ ચૂકવેલી રકમ પાછી આવવાની નથી. એને આપણે ઘસારો ગણીશું. પહેલા વર્ષે 5 લાખ, બીજા વર્ષે 4 લાખ, ત્રીજા 3 લાખ, 2 લાખ, 1 લાખની કિંમત છે. 5 વર્ષ પૂરા થશે એટલે ભાડા પટ્ટેની મિલકત આપણે પાછી આપી દેવી પડશે. તો આજે 5 લાખ ગુમાવ્યા અને આપણે 5 ભાગ પાડ્યા. 1 વર્ષનો ઘસારો કેટલો ગણાય? 1. તો અહીં સમયને કારણે 5 વર્ષનો સમય છે અને 5 લાખ રૂપિયા ચૂકવ્યા છે તો એ સમય એ ઘસારો બને છે. જથ્થામાં ક્રમશઃ ઘટાડો થવાથી. ત્રીજું, જથ્થામાં ક્રમશઃ ઘટાડો થવાથી. તેલના કુવા, કોલસાની ખાણમાં જેમ જેમ જથ્થો ઘટતો જાય એમ એમ એ ખાંડની કિંમત પણ ઘટતી જાય છે. જથ્થાને આધારે એની પર ઘટાડો લાગે છે. શરૂઆતમાં જથ્થો વધુ હોય એની કિંમત વધુ હોય, પણ જેમ જેમ કોલસો, તેલ કે ખાંડના કુવા જે છે એમાંથી જેમ જેમ જથ્થો નીકળતો જશે એમ એની વેલ્યુ ઘટતી જશે. એક સમય એવો હશે કે એની કિંમત 0 થઈ જશે. તો ઘસારા માટેનું એક કારણ જથ્થામાં ક્રમશઃ ઘટાડો પણ છે. બજાર કિંમતમાં કાયમી ઘટાડો. બજાર કિંમતમાં સમજો તમે આજે એક મિલકત 1,50,000 માં લાવ્યા, એક જ 4 જ મહિના પછી આની કિંમત 1,10,000 થઈ જશે. તો અહીંયા બજારમાં એની વેલ્યુ 40,000 ઘટી ગઈ આપોઆપ. તો 40,000 જે ઘટ્યા, નુકસાન થયું એ પણ ઘસારો કહેવાય. બજારની કિંમતમાં જો ઘટાડો થઈ જાય, તમે લાવેલા હોય ત્યારે 50 ચૂકવ્યા હોય, અત્યારે 10 કિંમત થઈ ગઈ તો 40,000 જે ઘટી ગયા એને પણ આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. અકસ્માત. 5મી, અકસ્માત. કેટલીક વાર મિલકતના વપરાશ દરમિયાન અકસ્માતને કારણે તેમાં નુકસાન થાય છે, જેથી મિલકતની ઉપયોગિતા અને તેનું આયુષ્ય ઘટવાથી મિલકતની કિંમત ઘટે છે. આને ઘસારો ઘટાડો કહેવામાં આવે છે. ઘણી મિલકતને નુકસાન થાય છે. એકદમ યંત્ર હોય અને બગડી જાય, ખરાબ થઈ જાય, રિપેર થાય નહીં અને એ નુકસાન થાય, મિલકત માંડી વાળવી પડે અકસ્માતે, તો એ પણ એક પ્રકારનું ઘસારો જ કહેવાય. જેટલું નુકસાન થયું એ ઘસારો કહેવાય. એટલે અકસ્માતથી કોઈ મિલકત નાશ પામે તો જે નુકસાન થયું છે એને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. નવી શોધખોળ અને સંશોધન. 6. નવી શોધખોળ
અને સંશોધન. જો નવી ટેકનોલોજી અને શોધખોળને કારણે કેટલીક વાર ચાલુ વપરાશમાં લેવાતી મિલકતો બિનઉપયોગી બની જાય છે. આ રીતે મિલકતની કિંમતનો દર ઘટાડે ઘસારો થયો. ઘણીવાર આપણે જાણીએ છીએ ટેકનોલોજી સતત બદલાતી રહે છે. રોજ નવી ટેકનોલોજી આવતી હોય છે. આપણી પાસે કોઈ જૂની ટેકનોલોજીની મિલકત હોય ને બજારમાં નવી ટેકનોલોજીની મિલકત આવે તેની તો નવી શોધખોળને કારણે પણ એની કિંમત આપણે જૂની ટેકનોલોજીવાળી મિલકતની કિંમત ઘટી જાય છે. એને પણ આપણે ઘસારો કહીશું. ટેકનોલોજીના ફેરફારને કારણે પણ મિલકતની કિંમત ઘટી જતી હોય છે. અને છેલ્લું છે કુદરતી પરિબળો. કુદરતી બળ. પૂર, ધરતીકંપ, વરસાદ, આબોહવા વગેરે જેવા કુદરતી પરિબળોને કારણે પણ મિલકતનો ઉપયોગી અવશ્ય ઘટે છે અથવા મિલકત ઉપયોગી બિનઉપયોગી બની જાય છે, જેના કારણે મિલકત કિંમત ઘટે છે. પૂર આવે, પૂરમાં મિલકત તણાઈ જાય, ધરતીકંપમાં મિલકત નાશ પામે, વરસાદમાં આબોહવા વગેરેને કારણે અતિવૃષ્ટિ વગેરેને કારણે પણ મિલકતોને નુકસાન થાય છે. બાકી મિલકતને જે નુકસાન થાય છે એને આપણે ઘસારા તરીકે ઓળખીએ છીએ. તો આ ઘસારાને અસર કરતા કારણો પરિબળો કહેવાય છે. આ બધા પરિબળો ઘસારા માટે જવાબદાર હોય છે. આ પરિબળોને કારણે મિલકતોને ઘસારો લાગતો હોય છે. આ પ્રકરણની અંદર આપણે થિયરી પ્લસ થોડા દાખલા જોવાના છે કે કોઈ પણ મિલકત પર ઘસારો કેવી રીતે ગણવામાં આવે છે. મિત્રો, ઘસારો ગણવાની આપણે 3 પ્રશ્નો આજે જોયા, બરાબર. એક તો ઘસારાના લક્ષણો, ઘસારાનો અર્થ, એના લક્ષણો, ઘસારાની જરૂરિયાત, હેતુઓ અને ઘસારાને અસર કરતા પરિબળો. તો ઘસારો ગણવાની કુલ 10 પદ્ધતિઓ છે. કેટલી? 10 પદ્ધતિ. એ 10 પદ્ધતિઓ છે. 10 માંથી કોઈ પણ પદ્ધતિથી કોઈ પણ ધંધાકીય એકમ પોતાની અનુકૂળ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘસારો મિલકતો ગણે છે. આપણે આ પ્રકારની 2 પદ્ધતિ પ્રમાણે મિલકત પર ઘસારો ગણવાનો છે. દાખલા જોવાના છે. એક સરખા હપ્તાની પદ્ધતિ અને બીજી જેને સીધી રીતની પદ્ધતિ પણ કહેવાય અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. આ 2 પદ્ધતિ મુજબના દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા તમને આજે પ્રાથમિક માહિતી આપી જેની તરફ ઘસારો એટલે શું, ઘસારો કેમ લાગે, ઘસારાની જોગવાઈના હેતુઓ કયા હોય છે, ઘસારાને અસર કરતા પરિબળો કયા હોય છે. હવે જ્યારે નેક્સ્ટ વિડીયો મળશે ત્યારે આપણે સરખા પદ્ધતિ અને બાકી પદ્ધતિનો પ્રમાણે દાખલાનો અભ્યાસ કરવાનો છે. કુલ ઘસારો ગણવાની 10 પદ્ધતિ છે. દરેક ધંધાકીય એકમ અને જનરલી મોટા ભાગે દરેક ધંધાકીય એકમ આ 2 પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘસારો મિલકતો ઉપર ગણતા હોય છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે આપણે આ બંને પદ્ધતિની માહિતી મેળવીશું અને એના દાખલા ઉપર જવાનું છે. તો મિત્રો, તમારે તમારા રેગ્યુલર ચોપડાની અંદર આ 3 પ્રશ્નો વ્યવસ્થિત રીતે લખવાના છે. પહેલા પ્રશ્ન અલગ પેનથી લખવાનો, પછી એનો જવાબ લખવાનો અને 3 પ્રશ્નો કુલ લખવાના થશે. ઘસારાનો અર્થ આપી ઘસારાના લક્ષણો જણાવો, બીજું ઘસારાની જોગવાઈના હેતુઓ જણાવો, જરૂરિયાત જણાવો, ત્રીજું ઘસારાને અસર કરતા પરિબળો. અને પ્રશ્ન 4 કરીને લખવાનો છે ઘસારો ગણવાની પદ્ધતિઓ જણાવો. તો પાઠ્યપુસ્તકમાં 10 પદ્ધતિ આપી છે. ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ જણાવો તો 10 પદ્ધતિઓ જો આપી છે. તો સરખા હપ્તાની જુદી પદ્ધતિ, ઘટતી બાકીની પદ્ધતિ, એન્યુઇટી કે વળતર પદ્ધતિ, ઘસારા ભંડોળ, ઘસારાની પદ્ધતિ, વીમા પોલિસીની પદ્ધતિ, પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ, ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ, એકમની ઘટાડની પદ્ધતિ, માઇલેજ પદ્ધતિ અને યાંત્રિક કલાકદરની પદ્ધતિ. પણ આપણે અભ્યાસક્રમમાં વ્યવહાર દાખલા માત્ર સરખા હપ્તા પદ્ધતિ અને ઘટતી બાકી પદ્ધતિના દાખલા જોવાના છે. આવી પદ્ધતિ મુજબના જ આપણે દાખલા જોવાના છે. એ આપણે આગળ જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે દાખલા ઉપર જઈશું. એ પહેલાં તમારે આ 3 પ્રશ્નો અને ઘસારાની જુદી પદ્ધતિઓ 10 લખી દેવાની છે. ખાલી એની યાદી લખવાની છે. અને એક પ્રશ્ન લખી દેજો. ઘસારાની રકમ અને ઘસારો નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જે આવતા વિડીયોમાં પણ આપણે અભ્યાસ કરી લઈશું. આટલી વસ્તુ તમારે તમારા રેગ્યુલર ચોપડામાં લખવાની રહેશે. વધુ આવતા વિડીયોમાં આપણે ઘસારાના દાખલા ઉપર જવાનું છે. સરખા હપ્તાની પદ્ધતિ મુજબના દાખલા જોઈશું. મિત્રો, અત્યારે ધોરણ 12ના વર્ગો શરૂ થઈ ગયા છે. સરકાર વિચારણા કરી રહી છે કે 9 અને 11માના વર્ગો પણ હવે ટૂંક સમયમાં શરૂ કરવાનું વિચારણા ઉપર છે. તો કદાચ આશા રાખીએ કે ટૂંક સમયમાં જ આપણે 11મું ધોરણ પણ રેગ્યુલર ચાલુ થઈ જાય અને ફિઝિકલ આપણે મળીએ તો વધારે સારી રીતે અભ્યાસ કરી શકીશું. અત્યારે આપણે ઓનલાઈન જેટલો અભ્યાસ થાય છે એટલો આપણે ક્લિયર કરવા પ્રયત્ન કરીએ છીએ, સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ન સમજાય તો ચિંતા કરતા નહીં. જ્યારે રૂબરૂ આપણે મળીશું
ત્યારે આપણે જે જગ્યાએ તમારે કચાશ રહી ગઈ છે, ખામી રહી ગઈ છે, એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું અને તમારા મૂંઝવતા પ્રશ્નો ઉકેલ મેળવીશું. વધુ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. બસ કેટલી મિનિટ થઈ? કંટાળ્યો.